આજના દિવસે છે મારો બર્થડે। જો કેટલું મસ્ત છે રામ, જો આને કહેવાય બર્થડે ગિફ્ટ, દેવું પડે બર્થડે હોય તઈ। પિયુષભાઈ નક્કી કર્યું કે આ સાલ કોઈ ગિફ્ટ દેવું નથી। જીંકલને હવે કાંઈ ઉઠતું નથી, હજી 10 મિનિટમાં બીજી ગાડી નાખી અને આજે ચકલીને ફોન કરીને પૂછાડી શું લાવું। ચકલી શું લઈ અમે શું લાયા? જો આ રેડ બંગડી લાવ્યા, એક ગ્રીન બંગડી। શું વાત કરો, કાચની બંગડી। જો અહીંયા ભૈયા પાસે આવ્યા છે સોડા પીવા માટે। આપણી પાસે આપણો સોડા આવી ગયો છે, એમને છાશ સોડા ઓર્ડર કરી છે। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં। અત્યારે જો સવારના 9:15 થઈ રહ્યા છે અને અમે લોકો ઘરનું કામ કરીએ એટલે નાસ્તો કરવાનો બાકી છે, બધા નાસ્તો માટે બેઠા છે। આજે અમે સ્પેશિયલ એને પૂજા કરી હતી આજના દિવસે, કેમ કે આજના દિવસે છે મારો બર્થડે। તો આજ બર્થડેના દિવસે એ નિમિત્તે સ્પેશિયલ પૂજા કરી હતી આપણે જનમંગલના પાઠ સાથે। તો હમણાં જ બધા પૂજામાંથી ઊભા થયા છે ને હવે નાસ્તાની રાહ જોઈએ છે। હા દહીં, આ દહીં પડ્યું છે, દર્શ બતાવે છે। આજે આમનો બર્થડે છે તો બધા વિશ કરી દેજો કમેન્ટની અંદર, હેપી બર્થડે। થેન્ક યુ સો મચ। અને આજે ઉપવાસ છે પાછી, હરિનોમ છે। એનો બર્થડે ને ગિફ્ટ દઈ જશું પોતે અહીંયા ઉપર અગેલા એટલે પછી આજે ભેગા થઈ કે ના થઈ આજે ભેગા છે શું ક્યાં જશે પછી ક્યાં છે એકાદશી કે જો તો આજે એકાદશી એક બેગ ની હોય ને એટલે આજે ભેગા થઈ કે ના થઈ? હા મમ્મી મારા માટે ગિફ્ટ લઈ આવે કરે હા મને ખબર છે। હા 2 ડોસલા ગયા હતા બપોરને લેવા માટે। હેપી બર્થડે। થેન્ક યુ। જય સ્વામિનારાયણ। શું મળ્યું આમ તો કરો, મને ખબર હતી, જોયું નથી। ડ્રેસ તમે બે બોલમાં રેડ સાડી કેમ પહેરી, એનો કોઈ મતલબ? આજે મારું વ્રત છે, શેનું વ્રત? જીવંતિકા વ્રત। જયંતિકા વ્રત। અચ્છા લ્યો, સારું લ્યો। તો હવે ગિફ્ટ તરત જોવા મળી ગયા। જો કેટલું મસ્ત છે રામ, જો આને કહેવાય બર્થડે ગિફ્ટ, દેવું પડે બર્થડે હોય તઈ। પિયુષભાઈ નક્કી કર્યું કે આ સાલ કોઈ ગિફ્ટ દેવું નથી ને અમે ખુદ ઉગાઈ નથી લઈ આવ્યા। આ મમ્મીને એકલા જ લઈ આવ્યા, બાકી અમે નથી લઈ આવ્યા। ના આપણે હવે નક્કી જ કર્યું એક બીજાને ગિફ્ટ નહીં દેવાનું, ઘણી કહેવાય। ગિફ્ટમાં એને લઈ આવી, આવો ડ્રેસ લઈ આવી, પસંદ આવે તો પડ્યા રહે ફોટા, એના કરતાં નક્કી કર્યું હે કે એને રોકડા દઈ દેવાના કવરમાં। ભલે ડોસી હા ભલે આપા ભલે દઈ દેજે તું મને રોકડા। હા રોકડા દઈ દેશો, કવર દઈ દેજો જીંકલ આજે। ખાલી નહીં ભરેલું દેજો તમે એવો બેસો। હું ખાલી કવર જ દેનાર હતો, ખાલી કવર કે રૂપિયા તમે નાખીને જેમ દેવું દેજો। કવર એ કઈ ગિફ્ટ છે ને એક પ્રકારનું, એ મને પૂછો જ નતો, મને ખબર જ નહોતી પણ એમ કવર તમને અમને દઈ બતાવો, ખાલી કવર। અમે ડોસી તમને ખાલી કવર દઉં હું તો તમે અંદર રૂપિયા નાખીને કોઈને બીજો દેવો તો તમે કામ તો આવે કે ના આવે? ના ના તું મને રૂપિયા દેજે ને કવર હું પોતે પાકીટમાં લઈને નાખી દેજે। તો ચાલો હવે જલ્દી આ ફરાળ કરી લઈએ અમે, કેમ કે આ નાસ્તો જ છે ખાલી આજે, બીજું કઈ છે જ નહીં, ફ્રૂટ જ ખાવાના છે આજે। તો ચલો ફટાફટ કરી લઈએ નાસ્તો, મને મોડું થાય છે, દુપારે 9:30 થાય, કેમ પૂજા કરી એટલે લેટ થઈ ગયા। આગળ 10 બેઠો છે, અહીંયા જ અમારા શ્યામ બેઠા છે અને હું પાછળ બેઠી છું। અમારા સાહેબ તેડી જાય છે આજે બજારમાં, આયલનો બર્થડે છે આજે, હેપી બર્થડે છે આજે, તો એના માટે ગિફ્ટ લેવા માટે, પણ ઘરેથી એમ કહીને આવ્યા છે કે વસ્તુ લેવી છે, મને બજારનું કામ છે એટલા માટે। અમે લોકો અહીંયા ઉતરી ગયા છીએ અને ઉપર જઈએ છીએ બ્યુટી ઝોનમાં, અને ખબર બ્યુટી ઝોન ત્યાં જઈએ છીએ ગિફ્ટ લેવા માટે। તો અહીંયા કને ગિફ્ટ પસંદ ના આવ્યો, નીકળ મળ્યું નહીં વસ્તુ નહીં વસ્તુ ના મળી એમ કે ચાઇનાની આઈટમ છે એટલે ન મળે એ તને કંપનીની જ આઈટમ મળે, પણ મને એમ કે ટ્રાયનો બધી વસ્તુ અહીંયા મળી જ જાય છે એટલે હું પૂછા કરવા આવી છું, પણ હવે નથી, હવે કંઈક બીજું કંઈક જોઈએ। હા અમે લેવા આવ્યા હતા સ્ટ્રેટનર આવે ને, ચાર્જિંગવાળું બેટરીવાળું આવે, કે ટ્રાવેલિંગમાં જવું હોય તો રસ્તામાં કરી શકે, દંતિયા જેવું આવે નહીં? દંતી જેવું નહીં આપણે સાદું જ આવે છે, પણ દંતી જેવું સાચી વાત। હા દંતિયા જેવું આવે છે, મને જીંકલે ફોટું બતાવ્યું હતું, તો એ લેવું હતું પણ એ મળ્યું નહીં યાર, એ ભાઈ એમ કે ચાઇનાની આઈટમ આવે એટલે અમે લાગતા નહીં ચાઇનાની આઈટમ। તો ચાલો બીજી જગ્યાએ જઈએ, બીજું કોઈક લઈએ વસ્તુ હવે। અમે 2 જણા ને અહીંયા 10 મિનિટથી ઉપર વિચારી રહ્યા હવે શું દેવું, અમને એક જ ઉઠતું હતું, એ હવે મળતું નથી અહીંયા। હવે વિચારી રહ્યા શું દેવું હવે ડોસીને। આ જીંકલ એમ કરે કાંઈ ઉઠતું નથી બીજું, કેમ કે ડ્રેસ દઈ દીધો તો મમ્મી આજે સવારનો ડ્રેસ દીધો એને,
તો ડ્રેસ સિવાય બીજું શું લઈએ? એટલે હવે હોતું જ નથી શું આપવું એને. આ જીંકલ એમ કહે છે કે ચાલો કટલેરીની દુકાનમાં જઈએ, કટલેરી કોઈ હો તો સારી તો લઈ લઈએ એમ એમના માટે. હવે કાંઈક નવો એવું વિચારે ને, હવે શું કરે, બધું આપેલું જ છે, હવે શું કરવાનું. હા તો બધું એ પોતે જાતે લીધું છે, હવે પોતાના રીતે હવે કટલેરી વિચાર કરી છે, હવે હા. જોઈ લે. હવે અમે બે માં પહેલી વાર ગિફ્ટ લેવા નીકળ્યા બહાર ની. પહેલી વાર હું કેટલું ટાઈમ પછી મેં સાહેબને કીધું આજો કેટલું ટાઈમ પછી તમને બહાર તેડી આવ્યા છો. હા ક્યારેક આઈસ્ક્રીમ ખાવ એ અલગ વાત છે, પણ આ રીતના પહેલી વાર હા શોપિંગ કરવા માટે પહેલી વાર નીકળ્યા નહીં. સાચી પહેલી વાર આવ્યા. આમાં 10 ભાઈ જો ગાડીમાં બેઠો, બસ એને ગાડી જ જોઈએ, ગાડી જોઈએ એટલે બસ રાજી. હા ચાલો કટલેરીની દુકાન લઈ જાઉં તમને, જે પસંદ આવે લઈ લેજો. ઓકે. અચ્છા જીંકલને હવે કાંઈ ઉઠતું નથી, હજી 10 મિનિટ અમે બીજી ગાડી નાખી. અને આજે ચકલીને ફોન કરીને પૂછાડી શું લાવું, શું લેશું. ચકલી શું લઈએ અમે? ચકલી એમ કે વોચ જોઈ લો, વોચ એને ગમે ને ગયા બડે ને કીધું તો ને પાયલ ને એટલે. ચકલી તારો મગજ થોડો કરસી નાખો, તારો મગજ થોડો કરસી નાખો, અમને આઈડિયા આવે થોડોક. શું કહેવી? વિચારું જ રહી શું જોશે. હા તો વિચારીને ફોન કરવા માટે પહોંચી આવ્યો બજારમાં. હાલો ઝીંગા બજારમાં પહોંચી. મને કે થોડી ઘણી વસ્તુ લીધી હે, હમણાં નહીં બતાવી તમને, ઘરે જઈને ડોસીને આપશું એટલે બતાવશો. હે હા ઠીક હતી વસ્તુ એટલું નહીં પસંદ નહીં પડતું. તો ચાલશું ઘરે હવે. ઓ આમ કરજો. શું વાત છે? બર્થડે ગિફ્ટ. પસંદ આવ્યું? હા શું લાયા? જો આ રેડ બંગડી લાવ્યા, ગ્રીન બંગડી, શું વાત કરો? કાચની બંગડી. કેટલું મસ્ત છે. મને બહુ જ ગમ્યું, બહુ ખુશ થઈ. આજે હા અને અમે શ્રાવણ મહિના મેં ને ગ્રીન કલર ની બંગડી વ્હાઈટ ને દેવા સુકૂન મને. તો ગ્રીન કલર ની બંગડી તમે વ્હાઈટ ને દો ને સારું શુભ મને, એમ શુભ મને. મારા હસબન્ડ મને દે તો પેલું પેકેટ મેં ગ્રીન ખોલ્યું, એકદમ ખુશ થઈ ગઈ એમ. અરે વાહ તો મારું કામ થઈ ગયું. બર્થડે ગિફ્ટ મળી ગયું, 2 ચૂડી બંગડી મળી અને ઉપરથી આ સકન મળી. અમે 2 જણા આની કટલેરી લેવા ગયા હતા ને, આની કટલેરી લેવા ગયા, ગિફ્ટ લેવા ગયા હતા. તમારું આખું બજાર અમે રખડ્યા. તમારા મળ્યું આ 10 દે ગિફ્ટ દે મમ્મીને, પોતે ખોલી રહ્યો છો. હોય કેટલું રાખે, અમે 2-3 જગ્યાએ વતાય શૂટ ના કર્યું. અમે કટલેરી લે થોડી ઘણી જો. અમે 2-3 જગ્યાએ ગયા ને પછી અમને હુજ્યું નહીં કાંઈ, તમે આ લીધું. અમે ચકલીને ફોન કર્યો, ચકલી તને કાંઈ ઉઠતું તો કે અમને અમને ભાઈ આ હુજ્યું, આ લઈ આવ્યા બધું. સિંકલ કંઈક આ લઈ લી. તો ચાલો હવે આના મામાનું ગિફ્ટ થઈ ગયું છે બજારમાં, કેટલું રખડે. હવે અમે તો 2-3 દુકાનો ગયા હતા, એ તમને બતાવી દઉં શૂટ કરીને. અંદર શૂટ કરવા અમુક જગ્યાએ અલાઉડ હોય, અમુક ના હોય, એટલે અમે શૂટ નથી કર્યું અંદર, કેમ કે ખાલી દુકાને ગયા ને એ શૂટ કરીને બતાવી દઉં. તો ચાલો હવે હું દુકાને જવું જલ્દી. લેટ થાય છે કે 1.5 કલાક થઈ ગયું બજારમાં નીકળ્યા હતા અમે. બહુ મસ્ત લાગે. ઝીંકલે ઇયરિંગ્સ પહેર્યા ને મને પહેરાયા ને તો દર્શ કે મને મમ્મા મને. દર્શ બતાવ તો કેવી પહેરી છે, હાથ લે તો બતાવ. બહુ મસ્ત લાગે રે ને, બહુ સરસ લાગે. જો નેલ પેન્ટ બી કરવી છે ને, મેં નેલ પેન્ટ કરીને તો એ કે મને બી કરવી છે, જો એને બી કરાવી, પાણી કલરની કરાવી છે. હા. તો આજે સવારથી સાંજ થઈ ગઈ અને સાંજથી રાત થઈ ગઈ. સૈયાજીને એ લોકો આવી ગયા, અમે જમીને પરવારી ગયા, દર્શને સુવડાવી દીધો છે. હવે ઝીંકલને તરેસ દર્શ પાસે છે અને અમે લોકો નીકળીએ છીએ બજારમાં આંટો મારવા માટે. આજે ઉપવાસ છે, નોમ છે, તો કશું ખાવા પીવાનું તો હશે નહીં, આઈસ્ક્રીમ બી નહીં ખવાય કેમ કે નોમ છે. તો હવે સૈયાજી કે હાલ તને હું આ બારે આંટો મારાઈ આવું, ઘુમાઈ આવું. બર્થડે હે માં ઘરવાળીનો તો એટલું તો બને જ. હા એટલું તો બને. થેન્ક યુ સો મચ. ને તમે મને આ ચૂડીઓ આપી જે હું સવારથી પહેરીને બેઠી છું, તમે મને આપીને ત્યારથી મને બહુ જ ગમ્યું ગિફ્ટ. તો ચલો આપણે જતા આવી.
આજે તો આઈસ્ક્રીમ ખાવાની હોય તો કેવી મજા આવી ગઈ રે રામ. સાચી વાત ફરાળી આઈસ્ક્રીમ તો આવતી નથી. નથી આવતી ને કઈ ચાલો. આ લસ્સી જો ફેમસ છે અહીંયા દિશાની લસ્સી કિશન સોડા. અમને એમ હતું કે અહીંયા કને સોડા પીશું પણ સોડાવાળો બંધ થઈ ગયો છે. અહીંયા ભૈયા પાસે આવ્યા છીએ સોડા પીવા માટે. તો આપણી પાસે આપણો સોડા આવી ગયો છે. સૈયાજી એના સોડાની રાહ જોવે છે. એમને છાશ સોડા ઓર્ડર કરી છે. છાશ સોડા કેવી લાગે છે? નોર્મલ થોડા એવી લાગે. છાશ અમે લોકો આંટો મારવા ગયા હતા. સૈયાજીએ સોડા પીવડાવ્યા તો મારા કાંઈ કામના નથી. માથે ના પીવાનો સોડા કેમ કે બહુ જ ઠંડા હતા. મારા દાંત કરી શકાય નહીં રામ. કેટલી હદે ઠંડા હતા. મારા દાંત કરી શકાય એટલા ઠંડા હતા. એટલા બધા ઠંડા સોડા માથે ના પીવાય. માથે કોઈ ઠંડી વસ્તુ ખાવાથી પીવાથી છે. ઘરે આવી ગયા છીએ. નરેશ મને રામે ને તે સોડા પીવડાવવા તેડી ગયા તો મારું કામ નથી સોડા પીવા. ઓ બા ટાટા 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 મારા દાંત કડી ગયા. વાહ લીંબુ સોડા અને છાશ સોડા મંગાયા તો રામે. ઓ માં મને સીપ દીધી મારા હજી દાંત કડેરા. એટલી હદે ઠંડા મારું કામ નથી. મેં કીધું મારથી સોડા ના પીવાય. તો આપણું ગેટઅપ ચેન્જ થઈ ગયું છે. હવે આપણે નાઇટ શૂટમાં આવી ગયા છીએ અને હવે આપણે થોડી વાર ગેમ રમીશું. ગેમનું નામ છે ઊનો. જે દયા પરથી રશ્મિ ભાભી અને ભૈડાએ શીખવાડ્યું છે એને અમે પકડીને બેઠા છીએ. આવ્યા ત્યારથી ઊનો જ રમીએ. જ્યારે એમ થાય ને દસ વહેલો સૂઈ ગયો છે ને અમારે ટાઈમ છે ત્યારે ઊનો જ રમતા હોય. આયરી ઊનો ગેમ અને આયરા કાર્ડ્સ એના. આ તમે શું કરો છો રામ? નોખા કરેલા તો હે.